નમસ્કાર મિત્રો, આજે આપણે જીએસએસબીમાં ભરતી આવેલી છે તે અંગેની વાત કરીશું, જેમાં 4300થી પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને તેના અંગેની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં લઈશું. અને ચેનલ પર પહેલીવાર મુલાકાત લીધી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર તમામ તમને જોબ ગુજરાત લક્ષી અને ભારતમાં ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબના અપડેટ સૌથી પહેલાં આ ચેનલ પર મળતા રહેશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓ પર 4300થી પણ વધારે જગ્યાઓ ઓનલાઈન આવેદન કરવાનું રહેશે, જેમાં ગુજરાતમાં નોકરી રહેશે. પોસ્ટમાં વાત કરીએ તો અલગ 20થી પણ વધારે અલગ જેમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, કલેક્ટર કચેરી ક્લાર્ક, કાર્ય અધિક્ષક, કચેરી અધિક્ષક, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અને ગ્રેડ 2 માટે, સ્ટેમ્પ નિરીક્ષક, સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ, સમાજ કલ્યાણ અધિકારી, સમાજ કલ્યાણ નિરીક્ષક, ગૃહ માતા ગૃહપતિ અને મદદનીશ, આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, ડેપો મેનેજર, જેમાં ગોડાઉન મેનેજર માટેની જુનિયર આસિસ્ટન્ટ જેવી ભરતીઓ બહાર પાડવામાં આવેલી છે. તેની વિગતવાર માહિતી તમને વિડીયોની જે લિંક આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે વધારે માહિતી પણ મેળવી શકશો. જેમાં અરજી કરવાની તારીખ 4 જાન્યુઆરી 2024 થી 31 જાન્યુઆરી 2024 સુધી તમે અરજી કરી શકો છો. તેમાં પગાર ધોરણ વાત કરીએ તો 40,800થી માંડીને 49,600 રૂપિયા સુધી તમને મળવાપાત્ર રહેશે, જેમાં ઓછામાં ઓછી વય મર્યાદા 20 અને વધુમાં વધુ 35 વર્ષ. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો તેમાં સ્નાતક ડિગ્રી હોવી ફરજિયાત છે. પસંદગી રીતના કરવામાં આવશે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નીચેના તબક્કાઓમાં સમાવેશ, જેમાં પ્રારંભિક પરીક્ષા, જેમાં MCQ અને CBT મારફતે તેની એક્ઝામિનેશન લેવામાં આવશે. અરજી ફીમાં વાત કરીએ તો જનરલ માટે 500 રૂપિયા અને SC, ST, OBC અને EWS માટે કોઈ પણ ફી ભરવાની રહેશે નહીં. અરજી કરીને કરી શકો છો તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે ફોર્મ ભરી શકો છો અને અંગેની માહિતી તમને વિડીયો નીચે લિંક આપી દઈશ, તેના પર ક્લિક કરીને તમે સીધી માહિતી મેળવી શકશો. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવનાર તમામ અપડેટ તમને સૌથી પહેલાં મળતા રહે. અને આ વિડીયોને તમામ વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો.